ગયા વર્ષમાં આપણે 5 દરવાજાનું રિપેર કર્યું અને લગભગ 2.5 થી પોણા 3 કરોડ રૂપિયાનું જે ખર્ચ થયું એ રિપેર થઈ ગયા. તે પછી આપણે જોયું કે હવે બરાબર છે, એટલે હવે જે 33 દરવાજા છે એને આખું રિપેર કરી અને નવા આખી પ્લેટો બદલાવી અને આશરે 15 કરોડના ખર્ચે એ કામ 15 તારીખ સુધીમાં લગભગ પૂરું થઈ જાય. 15 થી 20 તારીખ સુધીમાં પૂરું થઈ જાય. ત્યાં સુધીમાં પાણી અંદર આવી જશે અને વર્ષો પછી આજે 40 વર્ષ પછી આપણે એને રિપેર કરી. જ્યારે આ ડેમ તૂટી મચ્છુ 2 હોનારત વખતે ત્યારે આપણે ગ્રેવિટીથી પાનેલી તળાવનું પાણી મોરબી પીતું. એટલે એ કોર્પોરેશન આવ્યા પછી એવું નક્કી કર્યું કે પાનેલી તળાવનો આખો એક પ્રોજેક્ટ અલગ કરી હમાકાંઠા બે વિસ્તાર હમાકાંઠાવાળા 2 વોર્ડ ગામડા એમ કરી અને લગભગ 40 કરોડના ખર્ચે લગભગ 20 દિવસમાં એનું ટેન્ડર બહાર પડી જશે. અને પાનેલીની તળાવનું એ નગરપાલિકાનું તળાવ હોય એટલે એને પૈસા આપણે સરકારને નહીં ભરવા પડે અને ગ્રેવિટીથી પાણી એને મળશે. અને એનો આખો એક પ્રોજેક્ટ કરી અને હમાકાંઠે જે તકલીફ છે પાણીની એ 100% દૂર થઈ જશે અને હમાકાંઠે જે પાણી વધે એ ગામમાં મળશે. અત્યારે 100% મચ્છુ આખું ભર્યું હોય તો ગ્રેવિટી પાણી આવે, દબાણથી પાણી આવે, મોટર વહીના. અત્યારે માનો કે અમે મોટરું મૂકી છે, કોઈ લાઇટ જાય, કોઈ મોટર બળી જાય, એવી રીતે પાણીની નો ડાઉટ 5, 10, 15% તકલીફ હશે. એ કતરા કર્યું છે, પણ હવે એ પ્રશ્ન લગભગ આવતી 20 તારીખ સુધીમાં એ પ્રશ્ન હલ થઈ જશે.